श्रीजी की स्थापना सूरत के सैयदपुरा वरियावी बाजार में की जाती है, जिसमें कुछ लोगों ने हंगामा कर दिया। इस मामले में लोगों द्वारा घटना की सूचना पुलिस को दी गई। वही लोगों का आरोप था कि पिछले साल भी इसी तरह पथराव किया गया था। स्थिति को नियंत्रित करने के लिए पुलिस का काफिला जुट गया। मामला गंभीर होने पर पुलिस कमिश्नर और शहर के मेयर घटनास्थल पर पहुंचे। हालात पर काबू पाने के लिए पुलिस का बेड़ा भी लगाया गया। इस घटना में डीसीपी विजय सिंह गुर्जर समेत 2 पुलिसकर्मियों के घायल होने की खबर है। पथराव की घटना को लेकर पुलिस ने कॉम्बिंग ऑपरेशन शुरू कर दिया। असामाजिक तत्वों ने मौके पर कई गाड़ियों में आग लगा दी। इस घटना में पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत समेत तमाम पुलिस अधिकारी मौके पर पहुंच गए हैं। स्थानीय विधायक कांति बल्लर ने लोगों को मामले की समझाने की कोशिश की, हालांकि उनके साथ धक्का मुक्की की गई। बताया जा रहा है कि इस घटना में कुछ लोग घायल भी हुए हैं। जी साहब, जी सर। સર શું છે છેલ્લું અપડેટ આપો આ બાબતમાં? અત્યાર સુધી કુલ જો है 27 જેટલા जो है આરોપીઓને जो પથ્થરમારામાં હતા એને ડિટેન કરવામાં આવેલા છે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન, અને અમુક લોકોને જગ્યા ઉપરથી પકડવામાં આવેલા હતા જ્યારે પથ્થરમારા થતા હતા જો અને આ સિવાય જો કુલ પોલીસ તરફથી 3 ગુનાઓ જો દાખલ કરવામાં આવી રહેલ છે જો અને જેમાં એક જો ગણેશ પંડાળ ઉપર જો પથ્થરમારાના, બીજા અહીંયા જો ટોળા પથ્થરમારા કરે ને ત્રીજા એક કતારગામ દરવાજા પાસે જો અમુક ગાડીઓ જો સળગાવવામાં આવેલી હતી જો. તો આ 3 જો એફઆઈઆર દાખલ થઈને તમામ જેટલા સીસીટીવી ફૂટેજીસ છે એના આધારે અમે લોકો આરોપીને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એના પછી ધરપકડની કામગીરી ચાલુ છે. અને અત્યારે વિસ્તારમાં પૂરી શાંતિ છે. આવતીકાલે પણ જો બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત અહીંયા રહેવાના છે અને શાંતિ સમિતિના મીટિંગ भी આવતીકાલે અમે લોકો લેવાના છીએ અહીંયા જો જેથી એરિયામાં અમુક જો લુખ્ખા તત્વોને લીધે જો સમસ્યાઓ થઈ છે જો અને અહીંયા લગભગ જો મોટા પાયે જો લોકો છે જો શાંતિ ઈચ્છે છે. ઇવન જ્યાં આપણા ગણેશ પંડાલ હતા ત્યાં પણ જો પૂરા મુસ્લિમ વસ્તીને વચ્ચે બી આ પંડાળ છે ત્યાં લોકોને સંપીને રહે છે, પરંતુ અમુક દૂસરે વિસ્તારના લુખાઓ આવીને જો આ રીતે કાર્યવાહી કરે જો અને જેને લીધે શાંતિ ડોળાય જો આ બિલકુલ અમે લોકો ચલાવીશ નહીં જોઈએ અને એના માટે જો એકદમ કડક શિક્ષા થાય જોઈએ. આ પ્રકારના પૂરા અમે લોકો પુરાવા સાથે જો નામદાર કોર્ટમાં રજૂ કરીશ જોઈએ અને શાંતિ સમિતિના મીટિંગ આવતીકાલે રહેવાના છે. સાથોસાથ અમે આપના માધ્યમથી અપીલ પણ કરીએ છીએ. 2 અપીલ છે મારી. એક તો કોઈ પણ પ્રકારના અફવા, આજે ઘણી બધી અફવાઓ અમારે 100 નંબર પરના માધ્યમથી કંટ્રોલ રૂમમાં આવી, બધી ખોટી હતી જો સોશિયલ મીડિયામાં આવી, આ બધી ખોટી હતી. તો કોઈ લોકો વિશ્વાસ નહીં કરે જોઈએ. આપના વિસ્તાર બાબતમાં કોઈ માહિતી સોશિયલ મીડિયા પર આવે તો આપ 100 નંબર પર કોન્ટેક્ટ કરો યા પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરો, જેથી આપને વેરીફાઈ થઈ જશે. અને બીજી જો આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ, જેના પાસે કોઈ વિડીયો હોય આ બનાવોના, કોઈ ફૂટેજ હોય તો અમારા જો થાના મલદાર લાલગેટ પીઆઈના અથવા અમે લોકો આપ આપી શકો છો, જેથી કે જો આરોપીઓ છે એના બરાબર પુરાવા સાથે અમે ધરપકડ કરીએ, જેથી આ કોર્ટમાં સજા બી થાય. સર, આ ઘટનાને પગલે સંવેદનશીલ વિસ્તારમાં કોઈ સૂચનાઓ આપી છે? આ ઘટનાના પગલે જેટલા બી સુરત શહેર એક એવા શહેર છે જ્યાં શાંતિ से ભાઈચારાથી જો તમામ તહેવારો ઉજવવાની અહીંયા તાસીરવાળા શહેર છે. અને આ બી ઘટના જો આજે બની બહુ દુઃખદ ઘટના છે. અને આ પ્રકારના જો અમુક તત્વો જો સળી કરે છે જો આમાં અમુક જો પ્રસંગોને લઈને, ધાર્મિક પ્રસંગોને લઈને, એના તો બિલકુલ અમે લોકો ટોલરેટ બી નથી કરવાના. અને સાથોસાથ જો આજુબાજુનું જો પોલીસ સ્ટેશન્સ વગેરે છે અમારા જો ત્યાં બી અમારા અધિકારીઓ ત્યાંના છે, ત્યાં લોકલ સ્થાનિક લીડરો સાથે આ લોકોની બી ચર્ચા અને મીટિંગો થઈ. અને બીજા વિસ્તારવાળાને બી એવું છે કે સર અમારા વિસ્તાર તો કોઈ લેવા દેવા નથી, જે જ્યાં કરે છે આ લોકો ભૂગતે, આ લોકો જાણે, અમારે તો કોઈ મતલબ નથી. સર, જે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે, શું રિમાન્ડ માટેની માંગણી કરાશે? બિલકુલ જો આ લોકોના જેટલા બી છે પુરાવા અમે ભેગા કરીને પછી એના જ્યારે નામદાર કોર્ટમાં અમે રજૂ કરીશ જોઈએ રિમાન્ડ માટે, કારણ કે ઘણા બધા બીજા આરોપીઓને બી અમે પકડવાના છીએ જોઈએ. તો આ પ્રકારની તપાસ સમગ્ર કાર્યવાહી થશે અને એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એસઓજીની ટીમ બાકી જેટલા બી આરોપીઓ છે, જેટલા નાસી રહ્યા છે, જેટલા લોકોનું નામ ખુલશે આ લોકોને પાછળ આ લોકોને લગાવવામાં આવી છે. જો આખી રાતભર અમે લોકો ફરીથી કોમ્બિંગ કરવાના છીએ, જેથી કે એવા આરોપી મેક્સિમમ આરોપી જો પકડીએ, જેથી આ લોકોને એવા લાગવા જોઈએ કે કાયદા આપણા હાથમાં લઈએ તો શું થઈ શકે છે.